હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આજના નવા વિડીયોની અંદર. આજે આપણા વિડીયોની અંદર જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને એના આન્સર એ જોશું જે આપણે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે. તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન, અડાલજની વાવ કોણે બંધાવી છે? તો એનો જવાબ છે રૂડાબાઈએ. પ્રશ્ન નંબર 2, સંગીતકાર બેજુ બાવરાનું મૂળ નામ શું હતું? તો એનો જવાબ છે સંગીતકાર બેજુ બાવરાનું મૂળ નામ છે વૈજનાથ મિશ્ર. પ્રશ્ન નંબર 3, કાંકરિયાની બાળવાટિકા કોણે શરૂ કરી? તો એનો જવાબ છે રૂબિન ડેવિડે શરૂ કરી. પ્રશ્ન નંબર 4, ઔરંગઝેબ કોના પુત્ર હતા? તો જવાબ છે શાહજહાં અને મુમતાઝ મહલનો પુત્ર હતો. પ્રશ્ન નંબર 5, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયેલું હતું? જવાબ છે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે. પ્રશ્ન નંબર 6, શાહજહાંની માતાનું નામ જણાવો. તો શાહજહાંની માતાનું નામ છે જગત ગોસાઈ. એના પછી આગળના પ્રશ્નો જોઈએ તો પ્રશ્ન નંબર 7, ભૂચર મોરીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો જવાબ છે જામ સતાજી અને મિર્ઝા અજીજ વચ્ચે થયું હતું. પ્રશ્ન નંબર 8, શિવાજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો એનો જવાબ છે દાદા કોંડદેવ અને રામદાસ. પ્રશ્ન નંબર 9, પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? અહમદ શાહ અને મરાઠા વચ્ચે. પ્રશ્ન નંબર 10, વેડછીનો વડલો એ કોની આત્મકથા છે? તો જવાબ છે જુગતરામ દવે. પ્રશ્ન નંબર 11, બુદ્ધિવર્ધક સભાના સ્થાપકો કોણ હતા? તો જવાબ છે નર્મદ અને કરશન દાસ. પ્રશ્ન નંબર 12, તાત્યા ટોપનું મૂળ નામ શું હતું? તો જવાબ છે રામચંદ્ર પાંડુરંગ. એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13, તાત્યા ટોપે ગુજરાતમાં કયું નામ ધારણ કર્યું હતું? તો જવાબ છે ટહેલ દાસ. પ્રશ્ન નંબર 14, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રેરણા કોણ હતા? તો જવાબ છે અરવિંદ ઘોષ. પ્રશ્ન નંબર 15, ભવાની મંદિર પુસ્તક કોણે લખ્યું હતું? તો જવાબ છે ભવાની મંદિર પુસ્તક છે એ અરવિંદ ઘોષે લખ્યું હતું. એના પછીનો પ્રશ્ન નંબર 16, વિધવા વિવાહ પર નિબંધ લખતા કોને ઘર છોડવું પડ્યું હતું? તો જવાબ છે કરશનદાસ મુરજી. પ્રશ્ન નંબર 17, લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન નંબર 18, વિશ્વ ભારતી સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. પ્રશ્ન નંબર 19, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો જવાબ છે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક ગુરુ. પ્રશ્ન નંબર 20, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો જવાબ છે રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે. આધ્યાત્મિક રામચંદ્ર, રાજકીય ગોપાલ કૃષ્ણ ગોખલે. 21મો પ્રશ્ન છે, ગાંધીજીના વૈચારિક ગુરુ કોણ હતા? તો એનો જવાબ છે લિયો ટોલ્સ્ટોય એ વૈચારિક ગુરુ હતા. પ્રશ્ન નંબર 22, ગાંધીજીના સાહિત્યિક ગુરુ કોણ હતા? તો જવાબ છે જ્હોન રસ્કિન. પ્રશ્ન નંબર 23, ગાંધીજીની સમાધિ ક્યાં આવેલી છે? જવાબ છે રાજઘાટ, દિલ્હી. પ્રશ્ન નંબર 24, ગાંધીજીના અંગત સચિવ કોણ હતા? તો એનો જવાબ છે ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ હતા. પ્રશ્ન નંબર 25, ગાંધીજીએ કયો સિદ્ધાંત આપ્યો હતો? તો જવાબ છે ટ્રસ્ટશીપનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 26, ગાંધીજીને વન મેન બાઉન્ડ્રી કોણે કહ્યું હતું? તો જવાબ છે માઉન્ટ બેટન. પ્રશ્ન નંબર 27, બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો?
તો જવાબ છે બોરસદ સત્યાગ્રહ ઈસવીસન 1923માં થયો. પ્રશ્ન નંબર 28, અંગ્રેજોના કયા કાયદાને કાળો કાયદો કહેવાય છે? જવાબ છે રોલેટ એક્ટ 1919ને કાળો કાયદો કહેવાય છે. પ્રશ્ન નંબર 29, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો અને ક્યાં? તો જવાબ છે 13 એપ્રિલ 1919 અમૃતસર, પંજાબમાં થયો હતો. પ્રશ્ન નંબર 30, ભારતમાં ગાંધીજીને પ્રથમ કેદની સજા ક્યારે થઈ? 10 માર્ચ 1922. પ્રશ્ન નંબર 31, દાંડીમાં ગાંધીજીનું સ્વાગત કોણે કર્યું? તો જવાબ છે સિરાજુદ્દીન વાસી શેઠે. પ્રશ્ન નંબર 32, દાંડી યાત્રા કેટલા દિવસ ચાલી હતી? તો જવાબ છે દાંડી યાત્રા 24 દિવસ ચાલી હતી. પ્રશ્ન નંબર 33, ધરાસણા સત્યાગ્રહ ક્યારે થયો હતો? તો જવાબ છે ધરાસણા સત્યાગ્રહ છે 21 મે 1930ના રોજ થયો હતો. પ્રશ્ન નંબર 34, મેગ્સેસે પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે? તો જવાબ છે ઇલા ભટ્ટ. પ્રશ્ન નંબર 35, ગાંધી ઇરવિન કરાર ક્યારે થયો? તો એનો જવાબ છે 5 માર્ચ 1931. પ્રશ્ન નંબર 36, ઇકલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું? તો જવાબ છે ભગત સિંહ. પ્રશ્ન નંબર 37, દાંડી કૂચમાં ગાંધીજી સહિત કેટલા લોકો સાબરમતી આશ્રમથી જોડાયા હતા? તો એનો જવાબ છે 79 ટોટલ જોડાયા હતા. 78 છે એ અને પ્લસ એક ગાંધીજી, એટલે કુલ લોકો છે એ 79 હતા. પ્રશ્ન નંબર 38, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा સૂત્ર કોનું છે? તો જવાબ છે સુભાષચંદ્ર બોઝે એ સૂત્ર આપ્યું હતું. પ્રશ્ન નંબર 39, આઝાદ હિંદ ફૌજની સ્થાપના કોણે કરી? તો જવાબ છે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કેપ્ટન મોહનસિંહે કરી. પ્રશ્ન નંબર 40, ભારતના ઇતિહાસમાં ઓગસ્ટ ક્રાંતિ કોને કહેવાય છે? તો જવાબ છે હિંદ છોડો આંદોલનને. 41મો પ્રશ્ન, ભારતના છેલ્લા બ્રિટિશ ગવર્નર કોણ હતા? તો જવાબ છે લોર્ડ માઉન્ટ બેટન. પ્રશ્ન નંબર 42, ગાંધીજીની હત્યા કોણે કરી હતી? તો જવાબ છે નથુરામ ગોડસેએ. 43મો પ્રશ્ન, 30 જાન્યુઆરી કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો એનો જવાબ છે શહીદ દિન તરીકે. 44મો પ્રશ્ન, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો એનો જવાબ છે બંધારણ સભાના પ્રમુખ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન નંબર 45, બંધારણનો અમલ ક્યારે થયો? તો જવાબ છે 26 જાન્યુઆરી 1950ના રોજ. 46મો પ્રશ્ન, આરજી હુકુમતનું બંધારણ કોણે ઘડ્યું હતું? તો જવાબ છે કનૈયાલાલ મુનશી. 47મો પ્રશ્ન, વડોદરા રાજ્ય ક્યારે મુંબઈમાં જોડાયું? તો જવાબ છે 1 મે 1949ના રોજ વડોદરા રાજ્ય મુંબઈમાં જોડાયું. 48મો પ્રશ્ન, 2014માં આંધ્રપ્રદેશમાંથી કયા અલગ રાજ્યની રચના થઈ? તો જવાબ છે તેલંગાણા. 49મો પ્રશ્ન, જન્મભૂમિ દૈનિકના તંત્રીનું નામ જણાવો. જવાબ છે અમૃતલાલ શેઠ. પ્રશ્ન નંબર 50, ડાંગને ગુજરાત સાથે ક્યારે જોડવામાં આવ્યું? તો એનો જવાબ છે 1 મે 1960ના રોજ. તો અહીં વિદ્યાર્થી મિત્રો 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના આન્સર આપણે જોયા, જે દરેક સ્પર્ધાત્મક વર્ષ પરીક્ષા માટે આપણને ખૂબ જ ઉપયોગી થશે. વિડીયો પસંદ લાઈક કરો, ચેનલ પર નહીં હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.